ભારતના રાષ્ટ્રીય પ્રતીક વિશે શું તમે જાણો છો? ચાલો આપણે તેની માહિતી મેળવીએ. રાષ્ટ્રીય ધ્વજ એટલે કે તિરંગો. રાષ્ટ્રીય ધ્વજ છે એ 3 રંગોનો બનેલો છે, જેમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ છે. અને સફેદ પટ્ટાના કેન્દ્રમાં એક વાદળી રંગનું પૈડું આવેલું છે, જેને અશોક ચક્ર કહેવામાં આવે છે. અને તેમાં 24 આરાઓ છે. રાષ્ટ્રીય પક્ષી મોર. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, જે માથે કલગી અને લાંબી પાતળી વાદળી રંગની ગરદન ધરાવે છે. રાષ્ટ્રીય પ્રાણી વાઘ. વાઘ એ પટ્ટાવાળું પ્રાણી છે. તેની ચપળતા અને બળના કારણે તેને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળ્યો છે. રાષ્ટ્રીય ફૂલ કમળ. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે અને તે એક પવિત્ર ફૂલ છે અને ભારતીય સંસ્કૃતિમાં તેને શુભ માનવામાં આવે છે. રાષ્ટ્રીય ફળ કેરી. કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે અને તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. તેની ભારતમાં ઘણી બધી જાતો જોવા મળે છે. રાષ્ટ્રીય રમત હોકી. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. આપણા રાષ્ટ્ર પાસે 8 ઓલિમ્પિક સોનાના ચંદ્રકો સાથેનો હોકીનો રમતનો શ્રેષ્ઠ રેકોર્ડ છે. રાષ્ટ્રીય વૃક્ષ વડ. વડને ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકેનું બહુમાન આપવામાં આવેલું છે. રાષ્ટ્રીય નદી ગંગા. ગંગા ભારતની સૌથી મોટી નદી છે અને તેનું ઉદ્ભવસ્થાન હિમાલય છે અને પાછળથી બીજી નદીઓમાં ભળે છે. રાષ્ટ્રીય ગીત જન ગણ મન. જન ગણ મન ગીતની રચના કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ચિહ્ન સિંહાકૃતિ. 4 સિંહોની આકૃતિને આપણું રાજ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.